નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,044, 8 ગ્રામ સોનાનો ભાવ 96,352, 10 ગ્રામ સોનાનો ભાવ 1,20,440, 100 ગ્રામ સોનાનો ભાવ 12,04,400 રૂપિયા। આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,720, 8 ગ્રામ સોનાનો ભાવ 1,17,760, 10 ગ્રામ સોનાનો ભાવ 1,47,200, 100 ગ્રામ સોનાનો ભાવ 14,72,000 રૂપિયા। અને હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 16,058, 8 ગ્રામ સોનાનો ભાવ 1,28,464, 10 ગ્રામ સોનાનો ભાવ 1,60,580, 100 ગ્રામ સોનાનો ભાવ 16,05,800 રૂપિયા। આજે સોનાના ભાવમાં વાત કરીએ તો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે 64,600 રૂપિયાનો ઘટાડો થયો છે। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 79,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 86,200 રૂપિયાનો ઘટાડો છે જોવા મળ્યો છે। ઘણા બધા દિવસોથી જે સોનું અને ચાંદી તેજીમાં હતા, હવે એમાં મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે। સાથે સાથે નિષ્ણાંતો છે એમનું માનવું છે કે સોનું અને ચાંદી હજી પણ રોકાણ માટે સેફ છે અને આગામી દિવસોમાં હજી પણ સારું એવું રિટર્ન આપી શકે છે। ખાસ કરીને મારું મંતવ્ય જણાવું તો સોના અને ચાંદીમાં જે આજથી 1 મહિના પહેલાંના જે ભાવ હતા એ ફરીથી આવી ગયા છે। આજથી થોડાક દિવસ બાદ બજેટ બાદ આમાં જે રોકાણ કરવું એ સેફ વાળું ગણી શકાશે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 350, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2,800, 10 ગ્રામ ચાંદીનો ભાવ 3,500, 100 ગ્રામ ચાંદીનો ભાવ 35,000, 1 કિલો ચાંદીનો ભાવ 3,50,000 રૂપિયા। આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો 45,000 રૂપિયાનો ઘટાડો પ્રતિ 1 કિલો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ચાંદીમાં ઘટાડાની વાત કરીએ તો અનેક કારણો છે, જેમાં અત્યારે US ડોલર મજબૂત થયો છે। સાથે સાથે જે ટ્રેઝરી બિલ છે એમાં પણ હવે સારું રિટર્નના કારણે જે લોકો છે સોના અને ચાંદીમાંથી વળીને ફરી એકવાર US ટ્રેઝરી બિલ્સ અને ડોલર તરફ વળ્યા છે, જેના પગલે આ રીતના જે કરેક્શન છે એ મિત્રો ઇન્ડિયન માર્કેટમાં અને ખાસ કરીને સોના અને ચાંદીમાં જોવા મળ્યા છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।